સીતારામ બધાઈને. વાગી ગયા છે 5 અને બેહી ગઈ ઉઠીને ચા પાણી પીને. ચા વિના મને જેને ન આવે. ગુજરાતીઓને જે છે ને બહુ બીજાને બધાને ગરમી પડે ને તો ઠંડા પીવે ને આઈસ્ક્રીમ ખાઈને ચોપાટીએ ફરવા જાય. આપણા વૃદ્ધો જે છે ને 2 વાગતા ને એટલે હાંભળું કેટલા વાગ્યા તો કે 2 તો કે ચા મૂકશા. ગમે એવા ગરમીની અંદર મરી જાય પણ ચા વિના ન હાલે એમ. જ્યોત્સનાબેનની ચા વિના ન હાલે. આખો દિવસ તો નહીં પણ ઉઠીને અને અત્યારે 2 ટાઈમ તો જોઈએ ચા વિના. પછી આ મજા આવે કંઈક કરવાની. કાલે ગુરુ પૂર્ણિમા હતી તો આખો દિવસ અમારા જે વિદ્યાર્થીઓ હતા આખો દિવસ ગુરુ પૂર્ણિમાના ફોન ને મેસેજ ને ચાલુ હતા. ગુરુનું સ્થાન જીવનની અંદર જેણે હૃદયથી માની લીધું હોય એ આપણે જીવનભર ના છોડે. આજથી વર્ષો પહેલા 20 વર્ષ પહેલા નહીં મારા વિદ્યાર્થીઓ હજી મારા કોન્ટેક્ટમાં છે. કેટલા તો વિદેશની અંદર છે. મેડમ આવો ફરવા વિદેશની અંદર લંડનમાં છે, ઇઝરાયલમાં 15-20 છોકરીઓ છે. સેટ થઈ ગયું ત્યાં કેટલા વર્ષથી. સેટ તો મીન્સ ત્યાંનો પીઆર તો ન મળે પણ કે વર્ષોથી ત્યાં કમાવા ને સારી ઇન્કમ છે વિદેશમાં. એટલે આ કલિયુગ જે છે ને લખું મારી પાસે બેહીને મને કઈ વાત ન કરવા દે ને બૌદ્ધની ને એવી વાત ઓછી ગમે. કારણ કે અત્યારની પેઢીને જે છે ને બેહીને કંઈ સાંભળવું ગમતું નથી ને એટલે ઘણું બધું ઘટ્યું છે અત્યારે. વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને 5 કલાક બેસાડવામાં આવે છે પણ એ શરીરથી બેઠા હોય છે. જો મનથી ખરેખર 5 કલાક બેઠા હોય ને મનથી તો કલ્યાણ થઈ જાય. પણ મનથી તો કલાકે નહીં બેસતા હોય લગભગ. એટલે જ પૂરું જે છે એ પરિણામ આવતું નથી. સંસ્કાર, વિવેક, વિનય, આદર્શ આ બધું જે છે એ આપણા અંદર હોવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે. એનું પરિણામ જે છે કે આપણે બેસવું નથી. બીજું જે છે એ પૈસા કમાવાની હોડ વધી ગઈ છે અત્યારે. સ્પર્ધા જો અત્યારે આપણે જે ગુજરાતની અંદર ને ગુજરાતી આપણા જે છે ભારતની અંદર જ જોઈએ તો અદાણીને એમ થાય છે કે હું અંબાણી કરતાં આગળ વધી જાઉં, અંબાણીને એમ થાય કે હું આના કરતાં આગળ વધી જાઉં. પછી એનાથી આગળ વધે એટલે વિદેશની અંદર કોઈ આગળ હોય તો એનાથી વધારે રૂપિયાવાળો થઈ જાવ. અંતે આ દોટમાં આપણા શ્વાસ ક્યારે પૂર્ણ થઈ જાય એની ખબર નથી. આપણે બધાય જાણીએ છીએ કે રતન ટાટા જે ગુજરી ગયા. અનેકો કાર બનાવી એણે, અનેકો ડિઝાઇનરો વાળી કાર બનાવી. એ બધી એમનામાં જ બધું મૂકીને ગયા. એનો અર્થ એવો નથી કે આપણે ધન દોલત ના કમાવવું જોઈએ. આપણી અંદર ઈશ્વરે ક્ષમતા આપી હોય તો અઢળક ધન દોલત કમાઈએ પણ સાથે સાથે ઈશ્વરને પણ યાદ રાખીએ. કારણ કે અંતે જવાનું તો આપણે ત્યાં જ છે. હવે બધા કહે છે કે ઈશ્વર કાંઈ છે નહીં ને જીવી લ્યો ને કાંઈ હોય નહીં ને કાંઈ પાપ પુણ્ય છે નહીં ને આમ નથી ને તેમ નથી. એ સૌના વિચાર છે. ઈશ્વર ન હોત ને તો આપણે ન હોત. આ શ્વાસ આપણે લેત નહીં અને આપણી મોજૂદગી ન હોત. આપણું શરીર જે છે ને એ મૂળિયા વિનાનું ઝાડવું છે એને પડતા નહીં લાગે વાર. તમે જુઓ કે તમે ઘણી વખત એવા સમાચાર સાંભળો છો કે હમણાં ઓલા ભાઈને કે બેન જે છે એ મળ્યા નહોતા, એને એટેક આવી ગયો, હમણાં ઓને આમ થઈ ગયું, હમણાં ઓનો અકસ્માત થઈ ગયો, હમણાં આવું થયું. પેલું જે વિમાન દુર્ઘટના અમદાવાદની અંદર જે અમદાવાદની અંદર સર્જાણી હતી ને હમણાં, તો જ્યારે બેઠા ત્યાં ત્યારે હરખાતા કેટલા સપનાઓ જોઈને બેઠા હતા. મારા ભાણવડના કે મારા જ્ઞાતિના બેન માં દીકરો બે કેટલા વર્ષે એને એના પતિ પાસે જવાનું થયું ને કેટલો હરખ અંદર લઈને બેઠા હોય. પણ આપને ખબર છે કે એ આપણી અંતિમ યાત્રા છે. એટલે ઈશ્વરને ભજીએ. સંતો મહંતો ગાંડા નથી કાંઈ કે એમ જ જે છે એ આપણે જે છે ને અંધભક્ત નથી બનવાનું, અંધ શ્રદ્ધામાં નથી માનવાનું કે ચાલો આને કીધું કે આમ છે. ઈશ્વર જે છે એ દરેક માણસની અંદર છે એમ સમજી અને જીવવાનું છે. કોઈ એક પર્સનલ વ્યક્તિ જે છે એ એમ કહી દે કે હું જ આ બધું કહું છું એ સાચું છે ને તમને આમ છે ને આ નડે છે ને ઓલું નડે છે ને આ બધા ભ્રમ છે અને આ અંધભક્તિ છે. હું આમાં 1% ન માનું. જરાય એટલે એક ટકો નહીં, સાવ માનું જ નહીં. નરકાગ્રહથી ભરેલો આ દેહ આપણો અને એની અંદર કોઈ ઈશ્વર પ્રગટ થાય ઇમ્પોસિબલ.
આપણે ટોયલેટ જઈ આવીએ, પછી બાથરૂમ જઈ આવીએ, પછી આપણે આખા સ્નાન કરીએ, શુદ્ધ થાઈએ. સ્નાન કરવું એ સારી બાબત છે, પણ જઈ આવ્યા પછી સ્નાન કરી અને શુદ્ધ થઈ ગયા, એ શુદ્ધિકરણ થઈ ગયું એ ખોટી બાબત છે. કારણ કે આ શરીર જે છે એ એટલી બધી ગંદકીથી ભરેલું છે. બહાર ઈશ્વરે મુખોટો સારો આપ્યો છે, અંદર એ મુખોટો કાઢી લેવામાં આવે ને તો નરકાગ્રહ છે. ને આ નરકાગ્રહની અંદર એક જ વસ્તુ સારી છે, અને એ છે આપણો આત્મા. એ આત્માને પવિત્ર રાખીએ. મન મેલા તન ઉજળા, એથી તો કાગા ભલા, મનય મેલા તનય મેલા. બગલા જે છે ને, બગલા, એના મન મેલા હોય અને તન ઉજળા હોય, એટલે બહારથી આપણને એમ લાગે કે વાહ, બગલો કેવો છે, કાગડો કાળો અને બગલો ધોળો. આ કાળા ધોળાના ભેદ આપણામાં મનની અંદર જે ભરેલા છે, એમ સરસ મજાના સુપર હિટ દેખાતા, ચોખ્ખા અને શુદ્ધ દેખાતા, સ્પ્રે છાંટેલા, એકદમ વ્યવસ્થિત. આ માણસ બધાય શુદ્ધ છે અથવા તો સારા છે અને ભરોસાને પાત્ર છે. આ આપણો ભ્રમ છે. આ ભ્રમમાંથી જેટલા બહાર વેલા નીકળી જાય એટલું સારું. એક એક્ઝામ્પલ આપું તમને હું. આ એક્ઝામ્પલ જે છે એ કોઈ વાર્તા નથી. એક વિદ્યાર્થી અવ્વલ નંબરનો ટોપર, ફર્સ્ટ ધોરણથી એના ઘરની અંદર એક જ નિયમ ને એક જ નીતિ કે એજ્યુકેશન લેવલે ફર્સ્ટ, પહેલો જ નંબર આવવો, રેન્ક પહેલો, છાપામાં નામ આવે, મીડિયામાં નામ આવે, 10મા ધોરણમાં પહેલો, 12મામાં પહેલો, ગ્રેજ્યુએશનમાં પહેલો, ડિગ્રીઓ બધી લીધી એમાં પહેલો. બધું એક ડિગ્રીઓ પૂર્ણ થઈ. ડિગ્રીઓ પૂર્ણ થઈ ને એ પછી સીધી જ નોકરી ન મળે, એ પછી તમારે ઇન્ટરવ્યૂ માટે જવું પડે. જેટલા એણે ઇન્ટરવ્યૂ આપ્યા ને એ દરેકની અંદર એ ફેલ થયો. કારણ એને પુસ્તકિયું જ્ઞાન હતું, સોશિયલ જે સમાજનું જ્ઞાન હોવું જોઈએ ને એ નહોતું. બાળકને પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે સમાજનું જ્ઞાન પણ શીખવીએ. અત્યારે શાળાઓની અંદર રટણ પદ્ધતિ ચાલુ થઈ છે, ગોખણી પદ્ધતિ. પરીક્ષા આવે ને ગોખે, શિક્ષકોય ગોખાવે, વાલીઓય ગોખાવે, ટ્યુશનવાળાય ગોખાવે, વિદ્યાર્થીએ ગોખે. આજે ડૉક્ટરો પેટમાં કાતર ભૂલી જાય છે, ઓપરેશનો નિષ્ફળ જાય છે, એન્જિનિયરોની બનાવેલી દિવાલો ધરાશયી થાય છે. ક્યાંક ને ક્યાંક જે છે એ ફોલ્ટ આવી જાય છે. એનું કારણ શું છે? ગોખણિયું જ્ઞાન. સમજપૂર્વક મેળવેલી સિદ્ધિ જે છે ને એ કોઈ દિવસ નિષ્ફળ ન થાય. એટલે આપણે કાંઈ પણ શીખીએ, આપણે રસોઈ બનાવતા શીખવી હોય તો પુસ્તકમાંથી વાંચીએ કે પાણી લ્યો, લોટ લ્યો, ના બધું લઈ લઈએ, પણ જ્યાં સુધી એક વખત પ્રેક્ટિકલ કરી અને આપણે એમાં સફળ ના બનીએ ત્યાં સુધી એ પુસ્તકમાં રહેલું જ્ઞાન છે. એટલે સમાજની અંદર એ બાળકને થોડુંક, આપણા પરિવારને, આપણે ખુદે માણસને ઓળખીએ અને આપણા બાળકોની માણસને ઓળખતા, સમાજની અંદર ભળતા, હરતા, બહાર આવતા જતા, પ્રસંગોપાત કઈ રીતે વર્તન કરવું અથવા તો બહારની દુનિયામાં શું છે એ બધું જાણતા જ શીખવીએ. એટલે હોશિયારી, ડિગ્રીની હોશિયારી સાથે એને બહારની દુનિયાની પણ ખબર પડે અને બહારમાં ક્યાંય નાપાસ ન થાય. માણસ સાથે જો સમાયોજન સાધવું ઘણા નથી સાધી શકતા. જે મા બાપ જે છે ને એના છોકરાઓને બહાર રમવા જ ન જવા દેતા હોય, જરાય વાર નહીં, અંદર બહાર ભણવા ના દે. અમારા નાનકડો છે ને, બા મને યાદ આવી ગયું, વાત કરતા હતા ને તો નાનો મારો, એ હું તો જુનાગઢ ભણવા ગઈ હતી, પછી 4થું 5મું આઈ થિંક લગભગ નાનકડો, ત્યારે 5મું 6ઠું ભણતો, કેવડો મોટો. પછી અમારે અહીં એક ખુલ્લો વંડો છે બેટ બોલ રમવાનો, થોડોક છેટો થાય, ત્યાં વયો જાય. બા કાખમાં ઘાલીને ત્યાંથી નાખીને ઢહેડાતા પગ હોય તો એ તેડીને લઈ આવે. થોડીક વાર થાય તો પાછો વયો જાય બહારની દુનિયામાં. જે છોકરું બહાર નીકળવું હોય ને એ પછી બહારની દુનિયામાં ક્યાંય પાછું ન પડે. એને અજાણ્યું ના લાગે સમાયોજન સાધવામાં. તમે જેને ઘર ઘૂસલિયા કરી દીધા હોય કે ઘરની બહાર નીકળવાનું જ નહીં ને અંદર ને એને એના મા ને એના બાપ ને દાદા ને દાદી ને બસ એનો પરિવાર, એનાથી બીજા વ્યક્તિઓ સાથે એને સમાયોજન સાધવું જરાય એને સીટ ન આવે. એટલે આપણા બાળકોને દુનિયા સાથે ભળતાય શીખવીએ, આપણે ખુદેય ભળતા શીખીએ
પણ હા, ચોક્કસ મને બહુ ઓછા માણસો સાથે મેળ આવે. એનું રીઝન છે કે 5 માણા પાસે બેહીએ ની માણા જે છે એનું સ્વભાવ જે છે એ ખટપટનો નથી ને, મારી તારીનો નથી ને, કોઈના ઘર ભાંગવાનો નથી ને. અત્યારે એક ઈ મોટો પ્રશ્ન છે કે તમે કોઈ પાસે બેહો ને એટલે એક ટોપિક તો ઉખરેલો જ હોય. એનાથી બેટર છે કે હવે આપણી ઉંમરે બહુ નો સભા રચીને બેહીએ અને આપણું આપણે કામમાં ધ્યાન. પણ બાળકોમાં આવી વૃત્તિ ના હોય, એ રમતમાં હોય અને રમતની સાથે સાથે એના જીવનનો વિકાસ પણ એની અંદર થતો હોય. તો આવું છે ભાઈ. વાતો તો જ્યોત્સનાબેનની ખૂટશે નહીં, પણ બાળકોને સમાજને ઓળખતા શીખીએ, આપણે ખુદ એ શીખીએ. જો ક્યારેક ક્યારેક આપણે વિચાર આવશે કે લે આ તો કેવા લાગતા હતા ને કેવા નીકળ્યા. દેખાતા હોય ને એવા હોય નહીં, હોય ને એવા દેખાતા ના હોય. ઓલા ગુજરાતીમાં કહેવત છે ને, હાથીના દેખાડવાના ને ચાવવાના અલગ અલગ હોય. એટલે જેવા આપણે ધારી લીધું હોય ને એવું માણસ ન હોય. આખું ગામ જેની વાતું કરતું હોય ને એ માણસ સારું જ હોય. અને જેની વાવા 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 થતી હોય ને આખા બધાય એ તારે આમ 4 હાથ બધાય એની ઉપર હોય. પછી એનો ભાંડો ક્યારેક ફૂટે ને ત્યારે ખબર પડે કે સાલું આ તો આપણે આને ખરાબ કહેતા હતા, હતું તો આ નીકળ્યું. એટલે દુનિયામાં આવું જ છે બધું. એટલે બહુ કોઈ આપણે માણસને ઓળખવા ને એ તો બહુ અઘરી બાબત છે. તો આવજો બધાય. સીતારામ. જીવન જે છે ને બહુ અઘરું છે જીવવું આ પૃથ્વી પર. પણ એક વાતનું ચોક્કસ યાદ રાખીએ કે આ પૃથ્વી છોડીને જવાનું જે છે ને એ ફાઇનલ છે. એટલે જીવતા 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 આપણે જીવીએ અને બીજા શાંતિથી જીવી શકીએ ને એવા પ્રયત્ન કરીએ. આપણી વાણીથી જે છે ને કોઈના હૃદયના ટુકડે ટુકડા થઈ જાય ને એવા પ્રયત્ન ના કરીએ. કારણ કે એક ઝાપટ મારી લેવો ને, બહુ સમય પહેલાં, ઘણા સમય પહેલાંની આપણે વાત કરીએ ને, બહુ આપણે પહેલાં મારું હૃદય એવું હતું કે મારા વિશે કોઈ કંઈક બોલે ને મને બહુ થતું. બહુ શરૂઆત આપણી શરૂઆત થઈ હોય ને ત્યારે કે આવું છે એટલે હાય હાય મારે આમ કીધું આમ કીધું એવું આખી રાત નીંદર ન આવે, જમવું ન ભાવે, આપણે એને વિચાર આવે. જો પહેલાંની શરૂઆતની વાત કરું હું મારી 10-15 વર્ષ પહેલાં આવો સ્વભાવ હતો. નોકરી પછી સગા સંબંધી આપણા ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક મનથી આપણે તૂટતા હોઈએ. ભગવાન પાસે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે કે હે પ્રભુ, મારું તો આમાં કાંઈ છે જ નહીં. જે ટોપિક વિશે ચર્ચા થઈ એનું તો લેસ માત્રય મારી અંદર નથી. તો પછી હવે વિચાર આવ્યો કે માણસ સાચી વાત તો કરે જ ક્યાં? સાચી વાત તો કોઈથી કરતા જ નથી. વાત હંમેશા ખોટી જ થતી હોય છે. અને એ ખોટી વાત કરનારા હંમેશા 1 નંબરના ખોટા જ હોય છે. અને એને વાતોમાં જ રસ હોય છે. એટલે આવી તુચ્છ વાતો ઉપર જરાય ધ્યાન આપી અને આપણા આત્માને ખોટે ખોટો બાળવો નહીં. પહેલાં તો ભગવાન સામે જોઈને રોઈએ રાખતા હતા કે હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. હવે તો મજા આવે છે, ભલે કરે, આનંદ લઈએ છે આપણી ટોપિકનો. એના મગજની અંદરથી આપણે બહાર નીકળતા નથી. આનંદ મનાવવો. જો આપણા વિશે કોઈક બહુ આઘા પાછીનું બહુ કરતા હોય અને આપણે જ એના બધા એ બેસણું કર્યું હોય, એના ઘરના બધાય ભેગા થયા હોય, એક એને બેસણું કર્યું હોય, બેસણું આપણા નામનું હોય અને પછી ત્યાં જો આપણો જ ટોપિક હાલતો હોય તો મનને સાંત્વના આપીને કેવું કે વાહ વાહ એમ કરીને કે મારા જેવું કોઈ નહીં. કેટલા બધા ભેગા થઈ અને એકને લઈને બેઠા છે તો તારા ચોક્કસ મારી અંદર કાંઈક તો છે. અન્યથા બધા જ જે છે એક જ ટોપિક ઉપર ચર્ચા ના કરે. એટલે ઈશ્વરને પ્રાર્થના કરવી કે ઈશ્વર, આ બાબત જે છે એનાથી હવે મને જરાય તકલીફ થતી નથી. એટલે પોતાની જાતને મજબૂત બનાવી અને જીવન જીવવું અને બીજાને પણ જીવવા દેવું. આવજો. સીતારામ.